નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. તમને ખ્યાલ જ હશે વિદ્યાર્થી મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવી ચૂકી છે, ફોર્મ ભરાઈ રહ્યા છે અને સાહેબ રનિંગની તો ડેટ પણ જાહેર થઈ ગઈ છે કે ભાઈ જાન્યુઆરી મહિનામાં બીજા વીકમાં ની આજુબાજુ જે સાહેબ જાહેર થઈ રહી છે, રનિંગ શરૂ થવાની છે. તો અને ત્યારબાદ ટૂંક સમયમાં જે લેખિત પરીક્ષા આવશે તો તેની તૈયારી પૂરજોશમાં શરૂ કરી દેવાની છે અને આ તૈયારીમાં યુવા ઉપનિષદ પબ્લિકેશન હંમેશા તમારી સાથે છે સાહેબ. જોરદાર પુસ્તક પોલીસ કોન્સ્ટેબલ નો પાર્ટ એ સાહેબ કેટલા માર્ક્સ નો છે સાહેબ? સાહેબ 80 ગુણ. અને કેટલા વિષયો છે? તો 3 વિષયો. હા, રીઝનિંગ, મેથ્સ અને ગદ્યાર્થ ગ્રહણ. કે ભાઈ ખાસ વિદ્યાર્થી મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલ ની આપણી જે લેખિત પરીક્ષા આવે છે જેના કુલ ગુણ 200 ગુણ છે ને તેનો પહેલો પાર્ટ એ કે જેમાં તાર્કિક અભિયોગ્યતા, ગણિત અને ગદ્યાર્થ ગ્રહણ નું સેક્શન કવર થાય છે. તો આ 3 વિષયોને એક જ પુસ્તકમાં કમ્બાઈન કરીને લઈને આવી રહ્યું છે યુવા ઉપનિષદ પબ્લિકેશન. પુસ્તક છે પોલીસ કોન્સ્ટેબલ પાર્ટ એ. તો આ વિડીયોમાં આપણે આ પુસ્તકનો પરિચય મેળવીશું. સૌપ્રથમ જો આ પુસ્તકની સાહેબ વિશેષતાની જો વાત કરીએ, સાહેબ વિશેષતા જણાવજો. શું કે ભાઈ 2025-26 માં જે જાહેર થઈ છે એક્ઝામ, એના પાર્ટ એ 80 ગુણનું પુસ્તક. આ પુસ્તકમાં કેટલા વિષયો આપવામાં આવેલ છે? તાર્કિક અભિયોગ્યતા, ગણિત અને ગદ્યાર્થ ગ્રહણ. બરાબર. ત્યાર પછી આ પુસ્તકમાં 2025 વર્ષમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાહેબ લેવાયેલી પોલીસ કોન્સ્ટેબલની પાર્ટ એ ના પ્રશ્નોનું પ્રકરણ વાઇઝ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સાહેબ આ પ્રકરણ વાઇઝ વિશ્લેષણ એટલે ખ્યાલ છે તમને? હા સાહેબ. કયા ચેપ્ટર માંથી કયું પૂછાયું છે, કયા ચેપ્ટર માંથી કેટલા માર્ક નું પૂછાયું છે તે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરો કયા છે એની અહીં ચર્ચા. મતલબ કે સાહેબ 2025 માં જે વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલ નો જે નવો સિલેબસ લાસ્ટ ટાઈમ ની પરીક્ષામાંથી જે જવો જાહેર થયો હતો, તો એ નવા સિલેબસ નો અત્યાર સુધી સાહેબ એક જ પેપર ગયું 2025 માં, અને એ પેપરમાં એનો જે પાર્ટ એ હતો, એના જે મેથ્સ અને રીઝનિંગ ના પ્રશ્નો પૂછાયા હતા, એનું આખું પેપર જે 80 ગુણનું તો આપણે આ પુસ્તકમાં મૂક્યું જ છે, પણ એનું એનાલિસિસ કરીને આપ્યું છે કે કયા કયા પ્રકરણોમાંથી કેટલા કેટલા પ્રશ્નો પૂછાયા છે, જે તમને તૈયારીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ત્યાર પછી ગણિત વિષયમાં માહિતીનું પૃથ્થકરણ, સાદુરૂપ, નફોખોટ, ટકાવારી, પોટ અને પ્રવાહ જેવા નવા પ્રકરણો નો કુલ કેટલા પ્રકરણો? કુલ 31 પ્રકરણનો અહીં સમાવેશ કરવામાં આવેલો છે અને તાર્કિક અભિયોગ્યતા વિષયના કુલ 35 પ્રકરણોનો સમાવેશ. જોરદાર. ત્યારબાદ સાહેબ નવું કંઈક આ વખતે છે તાર્કિક અભિયોગ્યતા વિષયમાં ગુજરાતી વર્ણમાલા આધારિત પ્રશ્નો. તમને ખ્યાલ હોય તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ટાઈમ ની પરીક્ષામાં ક ખ ગ ગ ને એવું કંઈક ગણિતમાં આવી ગયું હતું, તો વિદ્યાર્થી ગણિત તો મૂંઝવાયા કે આ શું પ્રશ્નો છે. સાહેબ ઘણા લોકોને એવું લાગતું હતું કે ગુજરાતીનું કઈ ટ્રાન્સલેશન પ્રિન્ટિંગ મિસ્ટેક આવી છે, પણ નહીં સાહેબ. ગુજરાતી વર્ણમાળા આધારિત જે સિરીઝ ના એવા જે પ્રશ્નો આવે છે, તો એનું આખું એક નવું ચેપ્ટર પણ આપણે આ પુસ્તકમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ તાર્કિક અભિયોગ્યતા, ગણિત અને ગદ્યાર્થ ગ્રહણ વિષયના પ્રશ્નોની જે વિગતવાર સમજૂતી સાથે કુલ 670 થી વધુ તો પ્રેક્ટિસ અને મહાવરા માટેના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ દરેક પ્રકરણને અંતે વિદ્યાર્થી મિત્રો 700 થી પણ વધુ ગુજરાત સરકારની વિવિધ ભરતી બોર્ડ જેવી કે જીપીઆરબી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ હોય કે જીએસએસસી કે જીપીએસએસબી વગેરે જેવી ભરતી બોર્ડના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, આ ઉપરાંત સાહેબ 400 થી પણ વધુ તો ટીસીએસ દ્વારા કેન્દ્રીય સ્તરની પરીક્ષાઓ જે લેવાતી હોય છે, તો તેના પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ચાર્ટ, ટેબલ અને સૂત્ર અને કોન્સેપ્ટ તથા આકૃતિ સ્વરૂપે સરળ સમજૂતી આપવાનો અહીં પ્રયત્ન કરવામાં આવ્યો છે. એ સાહેબ આ તો થઈ વાત વિદ્યાર્થી મિત્રો વિશેષતાની. પુસ્તક શરૂ થશે અહીંથી પોલીસ કોન્સ્ટેબલ સાહેબ ખાકી પાર્ટ એ, જેના 3 વિષયોનો સમાવેશ થાય છે. આ પુસ્તકની જે ડેમો કોપી છે તે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ પર સાહેબ અવેલેબલ છે. સાહેબ શરૂઆતમાં વિદ્યાર્થીઓને પરીક્ષાનું માળખું આપેલું છે, પરીક્ષાનું માળખું કે ભાઈ જેમાં પોલીસ કોન્સ્ટેબલ અને જે એનું હાલમાં જે નોટિફિકેશન જે આવ્યું છે, તો તેની દરેક માહિતી વિદ્યાર્થીને મળી રહે. શારીરિક ક્ષમતા કસોટી શું છે, હેતુલક્ષી જે બીજો તબક્કો છે હેતુલક્ષી પરીક્ષાનો, તો પાર્ટ એ શું છે, પાર્ટ બી શું છે, આખો સિલેબસ આ જે માળખું આખું આપ્યું છે. ત્યાર પછી પરીક્ષાનો અભ્યાસક્રમ પાર્ટ એ, તો તેમાં કયા વિષય છે, પાર્ટ બી, તો એના આખો સિલેબસ આપવામાં આવ્યો છે. સાહેબ ખાસ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવા બેસો એટલે આ તમારો લક્ષ્ય તમારી હંમેશા સાથે હોવો જોઈએ, અને એના માટે સાહેબ આ પુસ્તકમાં વિદ્યાર્થી મિત્રો વર્ષ 2025 માં યોજાયેલ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાનું જે ફાઇનલ કટ ઓફ જે આવ્યું છે, તો એનો પણ સમાવેશ કર્યો છે, જેથી તમારું લક્ષ્ય તમારી સામે રહે કે મારે કેટલા ગુણ લાવવાના
છે. સાહેબ આ આપણે વાત કરી ને હા, એનાલિસિસ વિષયનું શું છે, એનાલિસિસ કરેલું છે. તો સૌથી વધુ પૂછાયું છે માહિતીનું પૃથ્થકરણ. 15 પ્રશ્નો. શ્રેણી, સાદુરૂપ, શ્રેણી, ટકાવારી જેવામાંથી 5, 4 અને 3 પ્રશ્નો. અને સાહેબ આપણે નવું વાત કરી હતી ને, ગુજરાતી વર્ણમાલા સંબંધિત પ્રશ્નો, 3 જેટલા પ્રશ્નો પૂછાયા છે. એમ ટોટલ જે પાર્ટ એ માં જે 60 ગુણ હતા મેથ્સ અને રીઝનિંગ ના, તો એના 60 પ્રશ્નોનું આખું આ એનાલિસિસ આવી ગયું. આ પુસ્તકમાં વિદ્યાર્થી મિત્રો પાર્ટ એ આખો કવર કર્યો છે. પાર્ટ બી માટે, જે પાર્ટ બી માં ભારતીય બંધારણ છે, ઇતિહાસ, ભૂગોળ, વારસો, જનરલ સાયન્સ, પર્યાવરણ થી લઈ અને સાહેબ જે તમામ જીએસ ના સામાન્ય જ્ઞાનના પ્રશ્ન, જે વિષયો છે વિદ્યાર્થી મિત્રો, એનું પાર્ટ બી નું આખું જે કમ્બાઇન્ડ પુસ્તક છે એ પણ પ્રકાશિત થઈ ગયું છે. એની માહિતી તમને નેક્સ્ટ વિડીયોમાં મળી જશે. ચલો સાહેબ, શરૂઆતમાં આપી દીધી શોર્ટ ઇન્ડેક્સ. રીઝનિંગ ના કુલ અલગ અલગ પ્રકરણો, કુલ 35 જેટલા પ્રકરણો અહીં આપવામાં આવેલા છે. ગણિતના પ્રકરણો આપ્યા છે, ગણિતના કુલ 31 જેટલા પ્રકરણો આપ્યા છે. અને ત્યારબાદ આ છે ગદ્યાર્થ ગ્રહણ. બરાબર છે. આગળ જઈએ તો પોલીસ કોન્સ્ટેબલ નું આવ્યા પાર્ટ એ નું પેપર છે. હા, પાર્ટ એના જે પ્રશ્નો 2025 માં જે પ્રશ્નો પૂછાયા તે આખા પાર્ટ એના 80 પ્રશ્નો અહીં આપવામાં આવ્યા છે. વિદ્યાર્થીને સમજાઈ રહી ને એ માટે અહીં 80 પ્રશ્નો આપ્યા છે. પણ એનું સોલ્યુશન પણ દરેક ચેપ્ટરમાં તો મૂકવામાં આવ્યું છે. ખાલી વિદ્યાર્થીઓ જોઈએ કે ભાઈ શું 80 ક્વેશ્ચન કયા લેવલના હતા, કયા ટાઈપના હતા, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા છે. એટલે પોતાની તૈયારી કરવા માટે થોડું ઈઝી રહે એ માટે. સરસ. સાહેબ પહેલો સેક્શન શરૂ થશે. સેક્શન છે રીઝનિંગ. હા, રીઝનિંગના સેક્શનમાં કુલ 35 જેટલા પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક ચેપ્ટરમાં ચેપ્ટર ચાલુ થયું, પાયાની સમજ, ત્યાર પછી એના સબ પાર્ટ કે એના ચેપ્ટરમાં કેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે એની માહિતી આપવામાં આવેલી છે. ત્યારબાદ આયરા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો, વિવિધ પ્રકારના પ્રશ્નોની સમજૂતી. ત્યારબાદ પ્રકરણ 2 વર્ગીકરણ, મૂળાક્ષરો, વિવિધ પ્રકારના પ્રશ્નોની સમજૂતી. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા, હાલમાં જે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે ને, 2022 ના હોય, પીજી વિશેલ ના હોય, પીએસઆઈ ટેકનિકલ મોટર ના હોય, વાયરલેસ ના હોય, કે આગળ જઈએ તેમ સીસી ગ્રુપ બી ના પણ પ્રશ્નોનો, સીસી ગ્રુપ બી મેન્સ ના પ્રશ્નોનો, લેટેસ્ટ જે પણ એક્ઝામ હોય, જેમ કે જો આપણે પેપર તો આગળ આપ્યું જ છે વિદ્યાર્થીઓને, અને આનો અહીં સોલ્યુશન પણ કરી આપેલું છે. અલગ અલગ પ્રકરણમાં તે પ્રશ્નોનું સોલ્યુશન પણ આવી ગયું છે. બરાબર. સાથે સાથે ટીસીએસ ના પ્રશ્નો, એના પણ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને આપી દેવામાં આવ્યા છે. અને ત્યારબાદ મહાવરાના પ્રશ્નો. ડન. ચાલો, આ રીતે તમે જોઈ શકો છો સાહેબ. કોડિંગ ડીકોડિંગ ચેપ્ટર છે. ગુજરાતી વર્ણમાલા આધાર જો કક્કા વિદ્યાર્થીઓ યાદ રાખવાની સરળતા રહે, આગળથી ક્રમ પાછળથી ક્રમ શું છે એ અહીં જણાવવામાં આવેલું છે. દિશા અને અંતર ચેપ્ટર છે. પરિમાણની તુલના છે. મૂળાક્ષરો, સંખ્યા ચિહ્નો, દરેક જે પ્રકરણો વિદ્યાર્થીઓને પરીક્ષામાં પૂછાઈ શકે એ બધાની અહીં માહિતી આપેલ છે. જે ચાર્ટ સ્વરૂપે રજૂઆત કરવી છે, સિમ્પલ, કે ભાઈ લેફ્ટ અને રાઈટ, અંદર બેઠા હોય, બહાર બેઠા હોય, એ બધી વસ્તુની પણ અહીં માહિતી આપેલી છે. સિલોગ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. વિધાનવાળા પ્રશ્નો, આના પણ પ્રશ્નો ખાસ આપણને પૂછાયા છે. ભૌમિતિક આકારોની ગણતરી, નોન વર્બલ રીઝનિંગ, માહિતીનું વર્ગીકરણ, આકૃતિનું નિર્માણ, અંતર્નિહિત આકૃતિ, આવા રીઝનિંગના અલગ અલગ પ્રકરણોનો સમાવેશ કર્યો છે. ત્યારબાદ આવશે સાહેબ ગણિતનો સેક્શન. ગણિતના કુલ કેટલા? 31 પ્રકરણોનો સમાવેશ. ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ગણિત કરવું, બેઝિક ચેપ્ટર છે. સંખ્યા પદ્ધતિ એકદમ બેઝિક થી શરૂઆત કરવામાં આવેલી છે. જ્યાં ચાર્ટની જરૂર પડે ત્યાં ચાર્ટ આપવાનો પ્રયત્ન કરેલો છે. દરેક ચેપ્ટરમાં જેમ રીઝનિંગની પેટર્ન છે એવી જ મેથ્સની પણ પેટર્ન રહી છે. વિવિધ પ્રકારના પ્રશ્નોની સમજૂતી આવશે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ અહીં આવી જશે. ત્યાર પછી આગળ જઈએ તો ટીસીએસ પણ આવી ગયું અને મહાવરા માટેના પ્રશ્નો પણ અહીં આપેલ છે. દરેક પ્રકરણમાં આ પેટર્ન રહેશે. વર્ગમૂળ છે, લસા ગુસા, સાદુરૂપ અને બીજગણિત છે, સરેરાશ, મધ્યક, મધ્યસ્થ, ભાગીદારી, ટકાવારી, નફો, ખોટ અને વળતર, દરેક ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર સાહેબ કવર કરી દીધા છે. શોર્ટ ટ્રિક સાથે આપેલ છે. જોરદાર સાહેબ. સાદું વ્યાજ છે, ચક્રવૃદ્ધિ વ્યાજ, મિશ્રણ સાહેબ, ઉંમર સંબંધિત પ્રશ્નો, સમય અને કાર્ય, કામ અને મહેનતાણું, નળ ટાંકી,
સમય અને ઝડપ, ટ્રેન આધારિત પ્રશ્નો, બોટ આધારિત ટ્રેન પ્રશ્નો, વાળા પ્રશ્નોમાં આપણે આકૃતિને આકૃતિ પણ સાથે સાથે આપેલી. આપેલી છે કે ભાઈ બે ટ્રેન કઈ દિશામાં જતી જઈ હોય રહી તેઓ છે. માઇનસ, તો વિદ્યાર્થીઓને હા. યાદ રાખવામાં અને સરળતા ટ્રેનને લગતા હા. વિવિધ દરેક પ્રકારના જે પ્રશ્નો છે, અલગ અલગ જે પણ પરીક્ષામાં અલગ અલગ પૂછાયા છે, દરેક વિવિધ પ્રકારના પ્રશ્નોની સમજૂતી નીચે આપવામાં આવેલ છે. બોટ અને પ્રવાહ, ભૂમિતિ, ભૂમિતિ, ક્ષેત્રફળ, ઘનફળ, ત્રિકોણમિતિ પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતીનું પૃથ્થકરણ, ડેટા ઇન્ટરપ્રિટેશન, કે જેના સૌથી વધુ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ એક્ઝામમાં આપણને પૂછાયા હતા. ત્યાર અને સાથે સાથે માહિતીની પર્યાપ્તતા. આ એક માત્ર ચેપ્ટર એવું છે હા, જે મેથ્સમાં પણ આવે, રીઝનિંગમાં પણ આવે. બંને સેક્શનમાં આપણે રાખીએ છીએ જે તે હા. વિષયને જે હોય એ પ્રમાણે. ડન સર. બરાબર. અને સાહેબ ત્યાર ખાસ પછી પરિશિષ્ટ આપ્યું છે મેથ્સ અને રીઝનિંગ પતે પછી કે અમુક વિવિધ પરિમાણો છે, એવું બેઝિક પ્રશ્નો કે બાય ચાન્સ કદાચ કાલે ઉઠીને આમાં બેઝિકમાંથી જો પ્રશ્ન પડે એ હેતુથી પ્રવાહીના પરિમાણો છે, ચોરસના પરિણામો છે, ઘન પરિણામો છે, એ તમને અહીં મળી જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શરૂ સેક્શન ગદ્યાર્થ ગ્રહણનો. ગદ્યાર્થ ગ્રહણમાં પણ વિદ્યાર્થી મિત્રો 3 પાર્ટમાં આખું ડિવાઈડ કરેલ છે. પહેલું તો ગદ્યાર્થ ગ્રહણ, તો એને કઈ રીતે સોલ્વ કરવું, એની આખી જે સમજૂતી, કયા કયા મુદ્દાઓને ધ્યાન રાખવા, કઈ રીતે પેરેગ્રાફ જે આપેલો છે, જે ફકરા આપેલ છે તેમાંથી કઈ રીતે જવાબ શોધવા, એની આખી માહિતી આખા પ્રકરણ સ્વરૂપે આપને અહીં શરૂઆતમાં આપવામાં આવેલ છે. અહીં તમે જોઈ શકો છો. ગદ્યાર્થ ગ્રહના ઉદાહરણોની નિયમો સાથે સમજૂતી પણ આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. ત્યારબાદ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગદ્યાર્થ ગ્રહણો તમને ખ્યાલ હોય તો લાસ્ટ ટાઈમ કોન્સ્ટેબલમાં જે પ્રકારે પૂછાયા હતા કે ભાઈ સાહેબ પેરેગ્રાફ આપેલા હતા ગદ્યાર્થ, અને એમાં જે મોટે ભાગે વિદ્યાર્થીઓ શું કે પ્રશ્નો હશે, પણ લાસ્ટ ટાઈમ જોડણીઓ પણ પૂછી હતી અને આવા સમાન રૂપ જે શબ્દો એ પણ હતા. તો આવા જે પ્રશ્નો હતા એની જે આપણે મોક ટેસ્ટ જે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા લેવાય છે, મોક ટેસ્ટ છે, આપણું 21 પેપર સેટની બુક છે, એમાં આવા પ્રશ્નોનો આપણે સમાવેશ કર્યો હતો. એક માત્ર સિલેબસનું એવું ચેપ્ટર છે કે જેને વિદ્યાર્થીઓ ટેકન ફોર ગ્રાન્ટેડ, અરે આમાં તો ઠોકી જ દેશો, આમાં તો ફૂલ માર્ક આવી જશે, પણ આની પણ તૈયારી પ્રોપર કરવી પડે છે. અને એની માટે ખાસ અહીં તમને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ આપેલા છે, ફકરો આપી દીધો છે, 5 ક્વેશ્ચન આપ્યા છે અને ક્વેશ્ચન સોલ્વ કર્યા પછી તરત જ એમના જવાબો પણ આપી દેવાના. એવું જે પીવાયક્યુ સાહેબ એલઆઈડી કોન્સ્ટેબલમાં જે પ્રકારનો પૂછાયો હતો એના પ્રશ્નો પણ આપી દીધા છે. બરાબર. અને આવા જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને આધારે સાહેબ મહાવરા માટેના પેરેગ્રાફ પણ આપ્યા છે, જે તમે ખાસ તૈયારી કરી શકો છો. ડન. તો આ હતું યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ પોલીસ કોન્સ્ટેબલ પાર્ટ A નું પુસ્તક, અને ટૂંક જ સમયમાં તમારી સમક્ષ આવી રહ્યું છે પોલીસ કોન્સ્ટેબલ પાર્ટ B. તો જોડાયેલા રહો યુવા ઉપનિષદ પબ્લિકેશન સાથે, અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવા જ એક નવા પુસ્તક પરિચય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.